જય શ્રી કૃષ્ણ, જય આટકેશ, રાધે રાધે. હર્ષિત મહેતા ફરીથી આપની સામે. ટાઈમે જ વાર જુદો. આપણે બધા મળ્યા, ગણપતિના વિડીયો કર્યા, બધું જ કર્યું, પણ આ પ્રદૂષણ નિમિત્તે મારે એક વસ્તુ કહેવાની રહી ગઈ કે સર્વે ને મારા મિચ્છામી દુક્કડમ, મિચ્છામી દુક્કડમ, મિચ્છામી દુક્કડમ. આજનો મારો સ્ટોરી હું શરૂઆત કરું એ પહેલાં ગણપતિ બાપ્પા મોરિયા. આજનો મારો ટોપિક છે કે એક બાપ અને એક દીકરો હતા. બાપ અને દીકરામાં એ બે જણા ખેતની અંદર મજૂરી કરતા હતા. થયું એવું કે કોઈ કારણસર દીકરાને કોઈએ ખેતરોના લીધે કંઈક કોઈ અદાવત ચાલતી હશે, એના લીધે એના ઉપર કેસ કર્યો દીકરા અને બાપ ઉપર, ને દીકરાને આવીને પોલીસ પકડી ગઈ અને જેલમાં પૂરી દીધો. હવે થાય છે એવું કે આપણે ખેતરમાં બધું વાવવાની સિઝન હોય છે, ત્યારે બાપ એકલો બિચારો શું કરે? કારણ કે દીકરો તો એને મદદ થતી હતી, પણ હવે બાપ બિચારો એકલો શું કરે? એટલે બાપ દીકરાને કાગળ લખે છે અને કહે છે કે બેટા, આ વખતે હું કંઈ શાકભાજી કે કંઈ અનાજ ઉગાડી શકું એવી પરિસ્થિતિમાં હું રહ્યો નથી. હું ઢીલો થઈ ગયો છું, કારણ કે મને તારી યાદ બહુ જ આવે છે, કારણ કે તું હોત તો મને મદદરૂપ થાત. દીકરોના ત્યાં એક કાગળ પહોંચે છે, દીકરો વાંચી અને એની આંખમાં શું આવી જાય છે. પણ દીકરો કરે તો કરે શું? કારણ કે એટલા બધા પૈસા હોતા નથી કે એને જામીન મળી શકે. એટલે દીકરો જેલની અંદરથી કાગળ લખે છે અને કાગળની અંદર લખે છે કે પિતાજી, તમે ભૂલથી પણ ખેતર ખોદતા નહીં વાવવા માટે કોઈ વસ્તુ, કે જો વસ્તુ વાવી હોય તો ખેતરને ખેડવું પડે ટ્રેક્ટરથી કે હળથી કે ગમે તે વસ્તુથી. દીકરો લખે છે કે એમ કે બાપુજી, તમે કોઈ પણ જાતનું ખેતર ખેડતા નહીં, કારણ કે જો ખેતર ખેડશો તો એની અંદર મેં જે ચોરી કરેલી છે એનો માલ મેં ખેતરની અંદર દાટેલો છે. હવે બને છે એવું કે આ કાગળ એના બાપુજીના હાથમાં જવાની જગ્યાએ એ જ દિવસ પોલીસ એના ત્યાં પહોંચી હોય છે, તો પોલીસના હાથમાં આવી જાય છે કાગળ, અને પોલીસ કાગળ વાંચે છે તો જુએ છે કે આ તો ચોરીનો માલ એને બધો અહીંયા સંતાડ્યો છે. એ દરમિયાન પોલીસ આખું ખેતર ખેડી લે છે, પણ કશું મળતું નથી. એટલે પિતાજી પાછા ફરીથી કાગળ લખે છે કે બેટા, આની અંદર તો કશું જ મળ્યું નથી ને આપણું ખેતર ખેડાઈ ગયું છે. એટલે દીકરો ફરીથી પાછો એ કાગળનો જવાબ લખે છે કે પિતાજી, બાપુજી, એમ કે હું તમારા માટે જેલમાંથી આટલું જ કરી શકતો હતો. મેં કોઈ ચોરી પણ નથી કરી, મેં કોઈ ગુનો પણ નથી કર્યો. બસ આ તો તમને કેવી રીતે મદદરૂપ થવું એટલા માટે મેં આ એક કાવતરું કર્યું હતું. એટલે ખેતર પણ ખેડાઈ ગયું, જે વાવણી કરવાની હતી વાવણી પણ થઈ ગઈ અને બધું રંગે ચંગે પતી ગયું. પણ આનો બોધપાઠ એક જ છે કે માણસના તમે શરીરને કેદ કરી શકો છો, પણ એના મગજને તમે અથવા એના વિચારોને તમે કેદ નથી કરી શકતા. એટલે માણસની કોઈ પણ પરિસ્થિતિ આવે, પણ જો એ સ્થિરતાથી કામ કરે તો કામ સંપૂર્ણપણે એનું પૂર્ણ થાય છે. એટલે પરિસ્થિતિ ગમે તેવી હોય, પણ દિમાગને તમારે સતેજ રાખવું પડે. જો મારી આજનો વિડીયો તમને પસંદ પડ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ અવશ્ય કરજો. બહુ સારી એવી કોમેન્ટ્સ આવે છે, બહુ સારા એવા સબસ્ક્રાઈબર મને મળ્યા છે અને બહુ સારો એવો રિસ્પોન્સ પણ મને મળ્યો છે. તો મહેરબાની કરીને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ. ફરીથી જય આટકેશ, જય શ્રી કૃષ્ણ, રાધે રાધે અને મિચ્છામી દુક્કડમ, મિચ્છામી દુક્કડમ, મિચ્છામી દુક્કડમ.